તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો? મજામાં જશો? કેમ કે વરસાદ ઓછો થયો છે ગુજરાતમાં। તો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદનું કોઈ સિસ્ટમ એક્ટિવ છે નહીં, કોઈ જગ્યાએ વરસાદ પડશે નહીં। આ કાલની વાત કરી રહ્યો છું। કાલે તારીખ છે 5/11/2025 મિત્રો। તો તમે જ્યાંથી પણ વિડીયો જોતા હોય તમે તમારા ગામનું નામ લખી શકો, કોમેન્ટ કરો, તો અમને ખબર પડશે કે ક્યાંથી લોકો વિડીયો જોઈ રહ્યા છે, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે। તો આ તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર આપણું ગુજરાત છે। આ આપણું આખું ગુજરાત છે, ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે, આખું ગુજરાત છે। ગુજરાતમાં કોઈ જગ્યાએ વરસાદ છે નહીં। આવતીકાલની 5 તારીખની વાત કરી રહ્યો છું મિત્રો। તો હવે આપણે જોઈ શકો છો ડિસ્પ્લે પર કે ધીરે ધીરે વાદળ ગુજરાત બાજુ આવી રહ્યા છે, એટલે શિયાળાની અસર ચાલુ થઈ રહી છે। આ જોઈ શકો છો ડિસ્પ્લે પર કે આ વાદળ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જે અરબી સાગર તરફથી આવી રહ્યા છે, ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે। તો કાલે તો કોઈ વરસાદ છે નહીં, કાલે તારીખ છે 5, એટલે ગુજરાતવાસીઓને એકદમ નિરાંતે સૂઈ શકો છો। કોઈ વરસાદ કાલે આવવાનો છે નહીં। તમે જ્યાંથી પણ વિડીયો જોતા હો કોમેન્ટ કરજો કે અમે અહીંથી વિડીયો ગુજરાતના કયા ખૂણામાંથી જોઈ રહ્યા છો, તો અમને વિડીયો બનાવવાની ખબર પડે। આ ડિસ્પ્લે પર તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે આપણા ગુજરાત તરફ વાદળ આવતા છે। તો કાલે વરસાદ તો પડવાનો નથી, વાદળ રહેશે તો કોઈ ગભરાવાની જરૂર છે નહીં કે વાદળ ઘેરાયા છે તો વરસાદ પડશે, કેમ કે ખાલી આ વાદળ જ છે, બીજું કંઈ છે નહીં। અને આ વાદળ ધીરે ધીરે જઈ રહ્યા છે, એક જગ્યાએ રહેવાના તો છે નહીં। એટલે અમુક જગ્યા પર તડકો પડશે, અમુક જગ્યા પર વાદળ ઘેરાયેલા રહેશે, તો આપણે ગભરાવાનું છે નહીં। આ વાદળ જઈ રહ્યા છે, એક જગ્યા પર રહેવાના નથી, તમે જોઈ શકો ડિસ્પ્લે પર, એટલે કોઈ ગભરાવાનું નથી। ગુજરાતવાસીઓ એકદમ નિરાંતે સૂઈ શકો છો। કાલે આખો દિવસ કોઈ વરસાદ ગુજરાત પર છે નહીં। અને જો તમે ગુજરાત પ્રત્યે વિડીયો જોવા માંગી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, તો અમને ખબર પડે। કોમેન્ટમાં ખાસ કરીને તમે ગુજરાતના કયા ખૂણામાંથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરો। અને કોમેન્ટ કરવા કયા બી ગામના હોય તમે કોમેન્ટ કરો કે અમે આ ગામના છે, તો કોમેન્ટ પછાડી જય દ્વારકાધીશ લખો। આ ગુજરાતીનો પ્રેમ અમને મળશે તો અમે આગળ આવા વિડીયો બનાવતા રહીશું। બાકી ગુજરાત પર કાલે કોઈ વરસાદ છે નહીં, એટલે કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં। અને તમે અરબી સાગરમાં જોઈ લો, આપણું અરબી સાગર છે, અરબી સાગરમાં કોઈ સિસ્ટમ અત્યારે એક્ટિવ છે નહીં। પછી આપણે જોઈ લો બંગાળની ખાડી, બંગાળની ખાડીમાં બી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, એટલે આપણે કોઈ જાતનું મૂંઝાવવાની જરૂર નથી। કાલે ભારતમાં, ગુજરાત તો છોડો પણ ભારતમાં કદાચ 10% વરસાદ કોઈ જગ્યા પર પડે તો પડે, બાકી 90% તો વરસાદ છે નહીં। અને બીજી વાત કે સિસ્ટમ જે બની હતી, આપણા જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી, એ ધીરે ધીરે આગળ વધીને અત્યારે પહોંચી ગઈ છે થાઈલેન્ડ બાજુ પહોંચી ગઈ છે। થાઈલેન્ડ, ફિલિપિયન એમની વચ્ચે સિસ્ટમ એક્ટિવ થઈ છે। આ તમે જોઈ શકો છો, આપણામાં જે અરબી સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી એનાથી તો બહુ જ વધારે પડતી ભયંકર સિસ્ટમ બની રહી છે, કે જે તેજીની સ્પીડ લઈ રહી છે। અને આ સિસ્ટમ જો આગળ વધશે તો કઈ કઈ જગ્યાએ નુકસાન કરશે તેવી તમને અમે જણાવીએ છીએ। તો એક તો વિયેતનામમાં અસર કરશે, પછી ધીરે ધીરે આગળ વધીને સિસ્ટમ હજુ સક્રિય થશે તો ફિલિપિયન બાજુ જશે। આ જોઈ રહ્યા છો ફિલિપિયન, એટલે આ જેટલા દરિયાઈ પટ્ટા છે એ આખા દરિયાઈ પટ્ટામાં વરસાદ પડશે। પછી બીજું આ બાજુ જોઈ શકો છો, આ બાજુ પણ વરસાદની સંભાવના ફૂલ છે। પણ આપણો ગુજરાત, આપણો ભારત દેશ ને ગુજરાત રાજ્યમાંથી હું આવું છું, તો આપણા ભારત પર કોઈ વરસાદની સંભાવના છે નહીં, એટલે નિરાંતે સૂઈ જજો।
અને કોમેન્ટ કરો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો. આપણું ભારત છે, આખા ભારતમાંથી તમે જ્યાં કંઈથી પણ વિડીયો જોઈ રહ્યા છો તો તમે તમારું રાજ્ય કે અથવા કોઈ ગામના જોતા હોય તો કોમેન્ટ કરો. અને ગુજરાતવાસીઓ, હું ગુજરાતી છું તો હું ગુજરાતીને જ કહીશ કે ગુજરાતવાસીઓ જ્યાંથી પણ ગુજરાતના છેડાથી તમે વિડીયો જોઈ રહ્યા છો તો તમે કોમેન્ટમાં લખો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ આપો. અમે આવા નવા વિડીયો લાવતા રહીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ.